જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે રાજ્ય માહિતી આયોગે લાલ આંખ કરી છે। ત્યારે આરટીઆઈ હેઠળ ખોટી માહિતી આપી અરજદારને ગેરમાર્ગે દોરવાનું અધિકારીને ભારે પડ્યું છે। જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પીબી પરમારને રાજ્ય માહિતી આયોગે સણસણતો તમાચો માર્યો છે। ત્યારે માહિતી કમિશનર વિપુલ રાવલે અધિકારીને ગંભીર નિષ્કાળજી બદલ ₹10,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। ત્યારે એક અરજદારે ટાઉન પ્લાનિંગ મીટિંગ અંગેની વિગતો માંગી હતી, જેમાં ચીફ ઓફિસરે લેખિતમાં એવો ખોટો જવાબ આપ્યો હતો કે મીટિંગ મામલતદાર કચેરીમાં છે તે યોજવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે મીટિંગ વાસ્તવમાં નગરપાલિકામાં જ યોજાઈ હતી, એટલે કે અધિકારીઓએ જાણી જોઈને ખોટી વિગતો આપી માહિતી છુપાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે માહિતી આયોગે સ્પષ્ટ કર્યું છે કે આવી બેદરકારી ચલાવી લેવાશે નહીં। દંડની રકમ અધિકારીએ પોતાના જ પગારમાંથી ભરપાઈ કરવાની રહેશે। જો 1 માસમાં રકમ નહીં ભરપાઈ કરવામાં આવે તો પગારમાંથી કપાત કરીને સરકારી તિજોરીમાં જમા લેવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય માહિતી આયોગના આ કડક વલણથી સરકારી કચેરીઓમાં આરટીઆઈ હેઠળ માહિતી છુપાવવા કે ગેરમાર્ગે દોરતા અધિકારીઓમાં ફફડાટ છે તે વ્યાપી ગયો છે। ત્યારે જનતાના માહિતીના અધિકારી સાથે ચેડા કરનાર સામે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।